જોગણ્યું અત્યારે મારે નિંદ્રાને આધીન થવું છે તો અત્યારે હું 6 મહિનાની નિંદ્રા લઈ સૂતી છું તમારે આ પૃથ્વીનું રક્ષણ કરવાનું છે અરે હા જો તમારે કઈ સંકટ પડે તો તમે પણ મને જાગૃત કરી શકશો ચાલો દેવી માતાજી કહે તે પ્રમાણે આપણે સૃષ્ટિનું રક્ષણ કરવા પૃથ્વી ઉપર જઈએ અરે હા દેવીઓ હું સર્વના ડુંગર ઉપર 6 મહિનાની નિંદ્રા લઉં છું દેવતાઓને ગોતો છું પણ કાંઈ એનો પતો નથી તો લાવા સરોવર કાંઠે ઠંડો ઠંડો પવન આવ્યો છે લીલાછમ ઝાડમાં છે તો હું અહીંયા જરીક આરામ કરી લઉં અરે આ નિંદર કરતા કરતા મને જાગીનો અવાજ આવી રહ્યો છે તો લાવ આરામથી ઊભો થઈને અને જોઉં છું કેવી અથાગ સુરપટ સ્ત્રીઓ મારી સામે નાચી રહી છે રાસ લઈ રહી છે તો લાવ એની સાથે વરવાની માંગણી કરું અરે સ્ત્રીઓ મારી સાથે વરોગા લડવા તૈયાર થાઓ અરે હા અમે તમારી સાથે વરીએ તો છીએ પણ અમારી એક શરત છે અરે એવી કઈ શરત મહિષાસુર અરે શરત ના હોય કે એ પથ્થર તમે પાછો લઈ આવો તો અમે તમારી સાથે વરીએ આહા એ પથ્થરો ગોતી લાવો તો તમે મારી સાથે વરસો તો ફેંકો પથ્થર હમણાં જ ગોતી લાવું છું ફેંકો પાણીમાં ફેંકેલો પથ્થર તો મહિષાસુર ગોતી લાવ્યો છે પરંતુ હવે આપણે તેમની સાથે લગ્ન કરવા પડશે પણ મારી પાસે એક યુક્તિ છે આપણે એવી રીતે 6 મહિનાનું વ્રત છે એવી રીતે વાત કરવાની છે હે મહિષાસુર અમે તને વરીએ પણ તું મને વચન આપ અમારા 6 મહિનાનું વ્રત છે 6 મહિના પછી અમે તને વરીએ વચન ના હોય સતા પણ 6 મહિના તમે મારી સાથે વર્તાવો તો 6 મહિના તો આમ પાડી નાખે માગો તમે વચન માગો અરે સ્ત્રીઓ તમે 6 મહિનાનું વ્રત મારી પાસે માંગ્યું છે 6 મહિના સુધી તમે તમારા વ્રતનું પાલન કરો પણ હું તમને અહીંથી આમ જવા નહીં દઉં કારણ કે તમે મને કહો તો પછી મારા હાથમાં શું આવશે તો ચાલો આ સ્ત્રીઓનો મારી મૂછ ના દોરેથી બાંધી લો અને 6 મહિનાની હું પણ નિંદ્રા લઈ લો માતાજી મને શા માટે ઉત્પન્ન કર્યો છે અરે બેરા તને ઉત્પન્ન કરવાનું તો કારણ એ જ છે કે તને ઉત્પન્ન કરવાનું તો કારણ એક જ છે કે માનસરોવરના ડુંગરની પાસે જા અને આ ડાક ડમર લેતો જા અને ત્યાં માં આદ્યશક્તિ 6 મહિનાની નીંદર લઈને સુતાશે તેમની પાસે ડાક ડમર વગાડજે અને તેમને પ્રસન્ન કરજે અને કહેજે કે તમે ચારે જોગણીઓ પ્રગટ કરેલી છે તેને અત્યારે મહિષાસુર નામના રાક્ષસે તેમના મૂછના વડે બારો બાંધી અને 6 મહિનાના વશીકા કરીને સૂતો છે એટલું જઈને કહેજે
બહુ સારું બતાવ્યું. તમારી આજ્ઞાનું પાલન કરવા હું તૈયાર છું. એટલે અત્યારે જ હું સાયલાના સરોવરમાં ડુંગર ઉપર જાઉં છું. બહુ ઉપાય કરો. અરે હા બેટા બાળક, હમણાં આપણે સર્વે દેવી થઈ આખા સરોવરનું પાણી પી જાય. પાણી ઝડપથી પી રહી છે. અરે જીવ બચાવવા અહીંથી ઝડપથી ભાગવું જોઈશે. અરે બેટા, તું જરા પણ ગભરાય નહીં. આપણે તેનો પીછો છોડવો નથી. ભાગી ભાગીને ક્યાં જઈએ? બહુ સારું. મારે સામે દેખાય રહ્યું છે તો હું શું કરું? સામે દૂધ પડેલી ગાય પડી છે તો ગાયના શરીરમાં હું પ્રવેશ કરી દઉં તો ગાયને કોઈ હાડે નહીં અને મને કોઈ મારે નહીં. અરે માં, આ મહિષાસુર દૈત્ય તો ગાયના કંકાલમાં ગળી ગયો છે. તો માં હવે આપણે શું કરવું? અરે બેટા, તું જરા પણ ગભરાશ નહીં. આ મહિષાસુર તો ગાયના શરીરમાં પ્રવેશ કરી ગયો છે. માટે હું ગાયને કષ્ટ ન આપી શકું. તો લાવો મારા આજ્ઞા મેળવી એક દેવી ઉત્પન્ન કરી.
શા માટે ઉત્પન્ન કરી છે? અરે હા દેવી, તમે મારા કરી છે તો તમારે આ મહિષાસુર નામનું દર્દ ગાયના તડકામાં ચાલ્યો ગયો છે, તો તમારે તેને કાઢવાનું છે, માટે તમે જલ્દી જાઓ. બહુ સારું માતાજી, હમણાં જો ગાયના ખોળામાં પ્રવેશ કરી કે મહિષાસુરને બહાર કાઢવું મેં. આ સ્ત્રીઓ તે ગાયનું શરીર પણ નથી મૂક્યું. હવે તો મને મારો મૃત્યુ સામે દેખાય છે. હજી એક ફેરી ભાગવાની હું કોશિશ કરી લઉં તો આમાંથી હું બચી શકું. અરે માતાજી બેટા, તમારા કેવા પ્રમાણે આ કાર્ય પૂરું કર્યું. તમે મારા કહેવા પ્રમાણે ગાયના શરીરમાં પ્રવેશ કરી અને મેં હું કામ કર્યું છે, તો આજથી હું તમારું નામ મેલડી રાખું. બહુ સારું માતાજી. આખા જગતમાં તમારી નામના વચ્ચે એવું મારું વચન છે. બોલો મેલડી માત કી જય.
આવે